અત્યાર સુધી આપણે ગોપી ગીતના 8 શ્લોકની વાત કરી. હવે વાત કરીએ ગોપી ગીતના 9મા શ્લોકની. આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણ ભગવાનની કથાનું મહત્વ જણાવે છે. તેઓ કહે છે કે ભગવાનની કથામાં શું જાદુ છે, કથાનો પ્રભાવ જણાવે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્નિતિન્તે ભુરિદા જના. આ શ્લોકમાં ગોપીઓ કહે છે તવ કથા મૃતમ, એટલે કે તમારા વિરહમાં જે લોકો જીવી રહ્યા છે તેમની માટે તમારી કથા અમૃત સમાન છે. ત્યારે અમે પણ તમારી કથા સાંભળીને જ અત્યાર સુધી જીવિત છીએ. અમે તો ક્યારના અમારા પ્રાણ ત્યાગી દીધા હોત, પરંતુ તમારી કથા જ અમારી માટે વરદાનરૂપ સાબિત થઈ છે. આ શ્લોકમાં ગોપીઓ કહે છે તવ કથામૃતમ, એટલે કે જે લોકો તમારા વિરહમાં છે તેમની માટે તમારી કથા અમૃત જેવું કામ કરે છે. અમે પણ અમારા પ્રાણોને અત્યાર સુધી ધારણ કરીને બેઠી છીએ તેનું કારણ છે તમારી કથા. તમારી કથાનો પ્રભાવ જ છે જેના લીધે હજુ સુધી અમે જીવિત છીએ. હવે ગોપી કહે છે કવિભિરીડતમ, એટલે કે જે વ્યક્તિ જ્ઞાની છે જેમ કે બ્રહ્માજી, તે પણ બધું છોડીને માત્ર તમારી સ્તુતિ કરે છે. તમારી કથા અમારી માટે સર્વોપરી છે. તમારી કથા પ્રારબ્ધ અને અપ્રારબ્ધ બંને પાપોનો નાશ કરે છે. હવે પ્રારબ્ધ અને અપ્રારબ્ધ પાપ એટલે શું? પ્રારબ્ધ એટલે જે પાપ તમે કર્યા હોય અને જેના કર્મ ભોગવવાના હોય તેને કહેવાય પ્રારબ્ધ. અપ્રારબ્ધ એટલે એવા પાપ કે જેની ક્યારે માફી પણ ન મળે, તેને દૂર કરવાની શક્તિ માત્ર તમારી કથામાં છે. આમ પણ કહેવાય છે ને, રામ કરતા રામનું નામ વધારે મોટું. ગોપી કહે છે આ દુનિયામાં સૌથી મોટી વ્યક્તિ કોણ છે? ત્યારે એનો જવાબ તે આપે છે કે આ દુનિયામાં જે તમારી કથા કરાવે અને જે વ્યક્તિ તમારું કીર્તન કરાવે તે જ મહાદાની છે. જે વ્યક્તિ આ દુનિયામાં તમારી કથાનો પ્રચાર કરે છે, આવા વ્યક્તિ જે સંસારમાં તમારા છે તે જ સર્વશ્રેષ્ઠ દાતા છે. આ દુનિયાને કૃષ્ણથી પ્રેમ કરાવે તે જ શ્રેષ્ઠ વ્યક્તિ છે. ગોપી કહે છે કૃષ્ણ, તમારા વિરહમાં અમે મૃત્યુની અવસ્થા સુધી પહોંચી ગઈ હતી. અમે ક્યારની તમને શોધીએ છીએ. અમને અપરાધબોધ પણ થઈ ગયો, ક્ષમા પણ માંગી તો પણ તમે અમને ન મળ્યા અને બસ અમારા પ્રાણ જવાના જ હતા. પણ તમારા સ્વરૂપ ગુરુજનોએ તમારી કથા સંભળાવીને અમને જીવિત રાખી છે. હે કૃષ્ણ, અમે જીવી પણ નથી શકતી અને મરી પણ નથી રહી. તમે અમારી આ સ્થિતિનું અવલોકન કરો. ગોપી કહે છે કૃષ્ણ, તારી કથા સાંભળીને, તારા વિશે સાંભળીને મનમાં વિરહની એટલી પ્રબળ થઈ રહી છે કે તને મળવાની ઈચ્છાથી અમારું મૃત્યુ પણ નથી આવી રહી. ગોપી કહે છે કૃષ્ણ, તારું કથા અમૃત છે ને, તે સ્વર્ગમાં રહેલા અમૃત કરતાં પણ વધારે શક્તિશાળી છે. તારી કથા અમૃત સ્વર્ગ પહોંચાડનારું છે. જ્ઞાનીઓ પણ સ્વર્ગનું અમૃત ત્યાગ કરીને તારા કથા અમૃતનું જ પાન કરે છે. હવે ફરી વાત આવે છે જો અને તોની. હવે ગોપી કહે છે જો કૃષ્ણ કહે કે આમ તો કહે છે કે મારા વગર જીવિત નથી રહી શકતી, અને અત્યાર સુધી તું જીવિત કઈ રીતે છે? મારા અધરામૃતના પાન વગર પણ તું જીવિત કેવી રીતે છે? ત્યારે ગોપી કહે છે તમારા કથારૂપી અમૃતને ગ્રહણ કરીને જ અમે જીવિત છીએ અને અમે એક યુગની પ્રતીક્ષા કરી છે, તે પણ આ કથા દ્વારા. હવે ગોપી કહે છે જો કૃષ્ણ કહે કે મારી કથા અમૃત સમાન કઈ રીતે છે, તો ગોપી કહે છે જે રીતે અમૃત રસમય હોવાના કારણે સ્વયં ફળ સ્વરૂપ છે તથા તે બળ પ્રદાન કરે છે, તેવી જ રીતે તમારી કથામૃતના શ્રવણથી જ કૃષ્ણના પ્રેમની પ્રાપ્તિ થાય છે અને તેથી જ વારંવાર કથાને શ્રવણ કરીએ છીએ. હવે ફરી ગોપી કહે છે જો કૃષ્ણ કહે કે જ્યાં સુધી હું તમને ના મળું
ત્યાં સુધી તમે પરસ્પર કથા કીર્તન કરીને જ તમારો સમય વિતાવો. જો કથાથી જ મારો પ્રેમ પ્રાપ્ત થઈ જતો હોય તો તમારે મારી શું જરૂર છે? તો અહીં ગોપી કહે છે, તમારી કથા સાંભળીને તમારા પ્રત્યે પ્રેમ એવો પૃષ્ઠ થઈ ગયો છે કે જો હવે તમારી કથા વધારે સાંભળીશું અને તમે નહીં મળો તો મારા પ્રાણ જ ત્યાગ થઈ જશે. જે પ્રકારે ગરમ તેલમાં નાખેલું જળ ફળફળાઈને પ્રભાવહીન થઈ જાય છે અને તેલને વધારે પ્રભાવિત કરી દે છે, ત્યારે તમારી કથા અમારા વીરામાં આ જ પાણીનું કામ કરી રહી છે. ગોપી કૃષ્ણને કહે છે, હવે આ વીર સહન નથી થઈ રહ્યો. હે કૃષ્ણ, હવે અમને દર્શન આપો. આ શ્લોકમાં આપણે વાત કરી ગોપી કૃષ્ણની કથાનો મહિમા ગાય છે. હવે આવતા ભાવ વિશે વાત કરીશું આવતા વિડીયોમાં.